પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં રામનવમીના પાવન અવસર પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરા ખાતે આવેલ રામજી મંદિરથી આ શોભાયાત્રાની શરૂઆત થઈ, જ્યાંથી મોટી સંખ્યામાં ભક્તો જય શ્રી રામના ગુંજતા નાદ સાથે યાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ, જેમાં હોળી ચકલા અને સિદ્ધી ચોકડી જેવા વિસ્તારોમાંથી પસાર થઈ અંતે બસ સ્ટેશન ચોકડી સુધી ભવ્ય રીતે પહોંચી હતી। યાત્રા દરમિયાન માર્ગના બંને બાજુ ઉભેલા લોકો દ્વારા પુષ્પવર્ષા કરી ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું। શહેરા તાલુકામાં દરેક જગ્યાએ ભક્તિમય માહોલ જોવા મળ્યો। ઠેર ઠેર સેવા કેમ્પો દ્વારા પાણી, શરબત અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી। લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। ખાસ કરી યુવાનો ડીજેના ભક્તિ ગીતો પર નૃત્ય કરી યાત્રામાં ઉમંગ વધારતા જોવા મળ્યા। શોભાયાત્રામાં વિવિધ આકર્ષક ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી રામના જીવનના પ્રસંગો દર્શાવવામાં આવ્યા હતા। મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં મોટી સંખ્યામાં જોડાયા, જે કારણે સમગ્ર યાત્રા વધુ રંગીન અને આકર્ષક બની હતી। શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। શહેરના મહત્વ વિસ્તારોમાં પોલીસ જવાનો તૈનાત રહી યાત્રાને સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં સહાયરૂપ બન્યા હતા। સમગ્ર શોભાયાત્રા દરમિયાન શહેરા તાલુકો જય શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યો અને ભક્તિભાવથી સરોવર વાતાવરણ સર્જાયું। લોકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી સ્પષ્ટ જોવા મળી। આ રીતે પંચમહાલના શહેરા તાલુકામાં રામનવમીનો તહેવાર ભવ્યતા, શાંતિ અને ભક્તિભાવ સાથે ઉજવાયો, જે સ્થાનિક લોકો માટે એક યાદગાર ક્ષણ બની રહ્યો છે।